હલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આપણા એક નવા સેશન સાથે માઇક્રોસોફ્ટ વર્ડ પ્રેક્ટિકલ ફોર ધ કોમ્પ્યુટર ઓપરેટર રિક્રુટમેન્ટ ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત. તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, એમાં કયા કયા ફંક્શન મોસ્ટલી યુઝ થાય છે એ વિશેનો એક આજે આપણે ડેમો એક્ઝામ્પલ જોઈશું કે માઇક્રોસોફ્ટ વર્ડમાં કયા ટાઈપના અથવા સિમિલર ટુ રિલેટિવ ટુ સિમિલર ટુ ધેટ એના સિમિલર કેવા ટાઈપના અથવા તો કેવું પૂછાઈ શકે એમ. તો મોસ્ટલી એની પહેલા આપણે એક થોડું બેઝિક ઓવરવ્યૂ લઈ લઈએ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ શું છે. તો ઇમ્પોર્ટન્ટ છે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર વિચ વિલ બી યુઝ ફોર ધ વર્ડ ફોર્મેટિંગ, વર્ડ સ્ટાઇલ એન્ડ વર્ડ પ્રોસેસિંગ. આ બધા માટે માઇક્રોસોફ્ટ વર્ડનો યુઝ થતો હોય છે. તો આમાં મુખ્યત્વે જે વર્ક છે એમાં કયા કયા ટોપિક સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એક તો ફોર્મેટિંગના તો બધા આપણે કરી જ લેવા પડે, બોર્ડર, પેજ સ્ટાઇલ, પેજ વસ્તુ. બીજું કે જેટલા પણ ઓબ્જેક્ટ છે જે ઇન્સર્ટથી થાય, એટલે હોમ મેનુ તો ઇમ્પોર્ટન્ટ છે જ. એમાં આપણે ક્લિપબોર્ડ આવે છે, ફોન્ટ્સની સ્ટાઇલ, ફોન્ટનો કલર, ફોરગ્રાઉન્ડ કલર, કેપિટલાઇઝ, સેન્ટેન્સ ટોગલ કેસ, આ બધા ટાઈપના કેસીસ અલગ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ, સ્ટ્રાઇક, આ બધા જે ફોર્મેટિંગના ઓપ્શન છે એ તો છે જ. એની જોડે એલાઇનમેન્ટ, ઇન્ડેન્ટેશન, કલર, લાઇન સ્પેસિંગ, આ બધા ઓપ્શન અહીં આપણને જોવા મળે છે પેરેગ્રાફ. સ્ટાઇલમાં તો બાય ડિફોલ્ટ આપ જે પણ સિલેક્ટ એને ચેન્જ પણ કરી શકો, કસ્ટમાઇઝ પણ કરી શકો. બીજો ઓપ્શન છે હોમ. તો હોમમાં કયા ઓપ્શન હોય છે એ વિશે વાત કરી. તો મોસ્ટલી હોમમાં એક ઇમ્પોર્ટન્ટ મેનુ છે હોમ, બીજું છે ઇન્સર્ટ. તો મોસ્ટ ઓફ ધ all of the functionality will be covered into the insert menu. The insert મેનુમાં પેજ રિલેટેડ નવું પેજ ઇન્સર્ટ કરવું હોય, બ્લેન્ક પેજ, પેજ બ્રેક કરવો હોય, ટેબલ્સ, પિક્ચર, ક્લિપ આર્ટ, શેપ, સ્માર્ટ શેપ, સ્ક્રીનશોટ, હાઇપરલિંક, બુકમાર્ક, ક્રોસ રેફરન્સ, હેડર, ફૂટર, પેજ નંબર, ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરવું હોય, કોઈ બીજું વર્ડ આર્ટને કોઈ ઇન્સર્ટ કરવું હોય, અથવા તો ડેટ ઓબ્જેક્ટ, કોઈ પણ ટાઈપના ઓબ્જેક્ટ સિમ્બોલ ઇન્સર્ટ કરવા હોય, તો મોસ્ટ ઓફ ધ થિંગ વિલ બી ઇન્ક્લુડેડ ઇન ટુ ધ ઇન્સર્ટ મેનુ ઓપ્શન. તો ઇન્સર્ટ મેનુમાં ઓલમોસ્ટ બધું જ થઈ જાય. એટલે કે તમારા મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક આમાં કયા છે. તો એક તો ટેબલ આપણે જોઈ શકીએ. પછી હાઇપરલિંક. તો હાઇપરલિંક ક્યાં આવે, ક્વેશ્ચનમાં આવશે ત્યારે જોશું. તો કોઈ બીજા ઓબ્જેક્ટને રિફર અથવા તો બીજા વેબ પેજીસને અથવા તો બીજી કોઈ ફાઇલને લિંક કરવી હોય ત્યારે આપણે ઓબ્જેક્ટને હાઇપરલિંક બનાવતા હોઈએ. બુકમાર્ક કરવો હોય એટલે જ્યારે એની ઉપર ક્લિક કરીએ તો ડાયરેક્ટલી મૂવ ઓન ટુ ધેટ વર્ડ ઓર ધેટ લાઇન ઓર ધેટ પેરેગ્રાફ ઓર ધેટ પેજ નંબર. તો એટલા માટે બુકમાર્ક. ક્રોસ રેફરન્સ કોઈ આપવો હોય કે ભાઈ અહીં આવે તો આપણે કોઈ ટૂલ ટીપ આપી શકીએ. પછી હેડર, ફૂટર, આ દરેક વસ્તુ અહીં આપણે ઇન્સર્ટ કરવાની આવશે. તો મોસ્ટલી આ ત્રણ મેનુ જ મોસ્ટલી આપણે ફોર્મેટિંગ અને કામમાં યુઝ થશે. હોમ, ઇન્સર્ટ અને પેજ લાઉટ. 80% કામ છે આ ત્રણ મેનુમાં જ પતી જશે. પછી પેજ સેટઅપના જેટલા પણ ઓપ્શન છે, જેમાં ફોન્ટ, કલર, ફોરગ્રાઉન્ડ, ઇફેક્ટ, માર્જિન, ઓરિએન્ટેશન, સાઇઝ, કોલમ, લાઇન નંબર, પેજ નંબર, વોટરમાર્ક કરવો હોય, પેજ કલર કરવું હોય, તો આ તમામ પ્રકારની થીમ કોઈ સિલેક્ટ કરવી હોય, તો આ બધી જ વસ્તુ છે પેજ લેઆઉટ, પેજના જેટલા સેટઅપ છે પેજ લેઆઉટમાં આવી જાય. સાથે વોટરમાર્ક પણ ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હોય કે વોટરમાર્ક ઇન્સર્ટમાં હોય ઘણી વાર. તો દેટ ડિપેન્ડ ઓન ધ વર્ઝન, બટ પેજ લેઆઉટમાં એ ઓપ્શન હોય છે. રેફરન્સમાં તો કોમન વસ્તુ, પણ મેલિંગમાં મેલ મર્જનો ઓપ્શન આવશે, એના વિશે આપણે એક અલગથી જોઈશું. પણ આજે આપણે લેવાના છીએ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન. તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન હશે એમાં શું હોઈ શકે. તો મોસ્ટલી ફોર્મેટિંગ, વી નો દેટ વી યુઝિંગ અ word processing software. So we have to mostly ready for the page formatting as well as question related to the formatting. તો આ એક પેરેગ્રાફ અહીં આપેલો છે કે આ પેરેગ્રાફ આપણે ટાઈપ કરેલો, તો આપ કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. ધીસ જસ્ટ એક્ઝામ્પલ ટેકન ફ્રોમ ધ ઓનલાઈન. તો આ એક પેરેગ્રાફ છે જે કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના કરીને એક ટોપિક છે, જે સ્કીમ હોય છે ગવર્મેન્ટની, એના રિલેટેડ એક પેરેગ્રાફ છે. તો પેરેગ્રાફ આ રીતે મૂકેલો છે ને એની નીચે મેં ક્વેશ્ચન બનાવ્યા છે, અમુક જાતે બનાવેલા છે, અમુક સર્ચ કરેલા કે કયા ટાઈપના. તો આપણે જે રીતે લાસ્ટ ટાઈમ જે માઇક્રોસોફ્ટ એક્સેલનો પૂરો વિડીયો જે જોયો તો એમાં જે રીતે આન્સર લખતા હતા એ જ રીતે સોફ્ટવેર મોડ્યુલમાં આવશે, જેનું પ્રેક્ટિકલ કરવાનું રહેશે. અને પછી એનો આન્સર થિયરેટિકલી, એટલે કે જે પ્રેક્ટિકલના જે સ્ટેપ કર્યા છે એઝ સિમિલર ટુ યોર પ્રેક્ટિકલ એક્ઝામ, કે જે પણ વસ્તુ તમે કરો છો એને પ્રેક્ટિકલી થિયોરેટિકલી લખવાનું રહેશે. પણ એ ક્યારે લખી શકશો, જ્યારે આપને પ્રેક્ટિકલ આવડતું હોય ત્યારે. તો હવે આમાં શું કરીશું, તો આમાં આપણે શું લખેલું છે, ક્વેશ્ચન 1 છે, એ તો આ પેરેગ્રાફ આપણે જોઈ લીધો. ક્વેશ્ચન 1 છે, પ્રોવાઈડ 1.5 લાઇન સ્પેસિંગ, ક્રિએટ અ પેજ બોર્ડર. તો એ 1.5 લાઇનની સ્પેસિંગ આપો, કોની વચ્ચે, લાઇન વચ્ચે. તો હવે લાઇન સ્પેસિંગ ઓપ્શન ક્યાં આવશે, તો લાઇન સ્પેસિંગ ઓપ્શન પહેલા આપણે શું કરીશું,
જે પેરેગ્રાફને લાઇન સ્પેસિંગ આપવું હોય એ પેરેગ્રાફ આમાં મેન્શન નથી કર્યું કે કેટલો સિંગલ લાઇન સ્પેસિંગ, ડબલ, એવા ઘણા બધા. તો આ રીતે પેરેગ્રાફને સિલેક્ટ કરીશું માઉસથી, અથવા તો કંટ્રોલ શિફ્ટ થી એરો ડાઉન, જે પણ ઓપ્શન આપને યોગ્ય લાગતો હોય માઉસથી સિલેક્ટ કરી શકો. તો એ રીતે આપણે સિલેક્ટ કરીશું પેરેગ્રાફને. પેરેગ્રાફને સિલેક્ટ કર્યો. હવે લાઇન સ્પેસિંગ ઓપ્શન આપ જોઈ શકો છો. તો અહીં જ છે આપણા પેરેગ્રાફ ટેબમાં, હોમની અંદર પેરેગ્રાફ ટેબમાં છે લાઇન સ્પેસિંગ ઓપ્શન. આપ અહીં જોઈ શકો, લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ. અહીંથી પણ કરી શકો, રાઈટ ક્લિક કરીને ફોર્મેટિંગમાં જઈને પણ, જે પણ ઓપ્શન આપને યોગ્ય લાગે, બંને ઓપ્શન ઇઝ વેલિડ, કામ થવું જોઈએ. તો આપણે સ્ટેપ એ રીતે, તો આમાં ક્લિક કરીશું તો લાઇન સ્પેસિંગ ઓપ્શન 1.5 અહીંથી સિલેક્ટ કરીશું તો એ થઈ જશે. એડ સ્પેસ બિફોર, આફ્ટર, આ જે બાકીના ઓપ્શન ટ્રાય કરવા હોય તો આપણે એના મેનુમાં જઈને ટ્રાય કરી શકો કે ભાઈ ડોન્ટ એડ સ્પેસ બિટવીન પેરેગ્રાફ, સિંગલ સ્પેસ આપવાની છે, પેજ બ્રેક કરો, આ બધા જ ઓપ્શન આપ ટ્રાય કરી શકો એઝ પર યોર રિક્વાયરમેન્ટ. તો અહીંથી મલ્ટિપલ સ્પેસ હોવી જોઈએ, એટલે બંને બાજુ સિંગલ હોવી જોઈએ, કે 1.5 લાઇન પછી હોવી જોઈએ, ડબલ હોવી જોઈએ, એટલીસ્ટ આટલી હોવી જોઈએ. પણ આપણે અહીં સિંગલ જ રાખીશું 1.5, જે ઓટોમેટિકલી આપણે સિલેક્ટ કરી લેશું આમાં જઈ અને સિલેક્ટ 1.5. તો આપણે આન્સરમાં શું લખીશું લાઇન સ્પેસિંગ માટે? તો વી જસ્ટ ગો ટુ ધ હોમ મેનુ, ગો ટુ ધ હોમ મેનુ, હોમ મેનુ, હોમ મેનુમાં જઈને પેરેગ્રાફ ફ્રેમ, પેરેગ્રાફ ફ્રેમ થિયોરેટિકલી આપ લખી શકો છો જે રીતે આપણે પેરેગ્રાફ ફ્રેમ, સિલેક્ટ 1.5 સ્પેસિંગ ઓપ્શન. તો આ રીતે થઈ જશે. એ ન કરવું તો રાઈટ ક્લિક કરીને પણ આપ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આ જે છે એને મારે ઓપ્શનથી નથી કરવું, તો પણ રાઈટ ક્લિક કરીને પેરેગ્રાફ ફોર્મેટિંગમાં એનો ઓપ્શન આવશે. તો અહીં આપણને પેરેગ્રાફ એના ફોર્મેટિંગમાં ઓપ્શન આવશે. સ્ટાઇલમાં જઈને પણ આપણે કરી શકશું પેરેગ્રાફ, અને પેરેગ્રાફના ફોર્મેટિંગમાં લાઇન સ્પેસિંગનો ઓપ્શન ત્યાં પણ આવશે. ત્યાં જઈને પણ આપણે સિલેક્ટ ડોન્ટ એડ સ્પેસ બિટવીન, આ જે પણ ઓપ્શન આપનું એઝ પર ક્વેશ્ચન રિક્વાયરમેન્ટ આપણે કરી શકશું. આમાં ખાલી લાઇન સ્પેસિંગ. પછી બીજું છે ક્રિએટ અ પેજ બોર્ડર. પેજ બોર્ડર માટે આપણે જઈશું પેજ લેઆઉટમાં. આપને ખબર છે પેજ બોર્ડરમાં જઈશું પેજ લેઆઉટમાં, અને ત્યાં આપણે ઓપ્શન હશે પેજ બોર્ડર. તો પેજ બોર્ડરમાં જઈને સિલેક્ટ કરીશું. એમાં આપણે જે પ્રકારની ડબલ શેડેડ, સિંગલ શેડેડ, ડબલ લાઇન, જે પણ પ્રકારની બોર્ડર આપની માંગી હોય, અથવા તો રિક્રુટમેન્ટ હોય, સિમ્પલ બોક્સ વાઇઝ, 3D વાઇઝ, કસ્ટમ વાઇઝ, એની થિકનેસ કેટલી રાખવી છે, એનો કલર ઓટોમેટિક બ્લેક હશે. આપને કોઈ બીજો કલર સિલેક્ટ કરવો હોય, ફોર એક્ઝામ્પલ રેડ, તો આપ કરી શકો, તો રેડ કલર થઈ જશે. એનીથી વિડ્થ વધારવી હોય 3, 4.6, જ્યાં સુધી આપ કરવી હોય ત્યાં સુધી કરી શકો. હું ચેન્જીસ કરતો નથી. આખા ડોક્યુમેન્ટમાં એપ્લાય કરવી છે ખાલી સિંગલ સિલેક્શન, અથવા તો ફર્સ્ટ પેજમાં કરવી છે, એ પણ કસ્ટમાઇઝ આપ કરી શકો. તો આપ જોઈ શકો છો કે બોર્ડર ત્યાં આવી જશે. તો સેકન્ડ આપણો જે ટેબ છે એનો આન્સર આવશે ફોર ધ પેજ બોર્ડર, ફોર ધ પેજ બોર્ડર, ગો ટુ ધ, ક્યાં જવાનું પ્રોપર આન્સર આપ ત્યાં લખી શકો છો મોડ્યુલમાં. હું અત્યારે જલ્દી પ્રેક્ટિકલ કરી શકીએ એટલે પ્રોપર ગ્રામેટિકલ સેન્ટેન્સ આપ લખી શકો. તો ગો ટુ ધ પેજ લેઆઉટ મેનુ, and select page background, tab, and choose option, page border. એનું કસ્ટમાઇઝેશન આપ ઇન્ટરનલી કરી શકો છો, એ જે પણ કરવું હોય. ધીસ ધેટ ફોર જસ્ટ પ્રેક્ટિકલ પર્પઝ. હવે જોઈએ પહેલાનો આન્સર લખી ગયો. બીજો, ફાઇન્ડ ધ વર્ડ સ્ટુડન્ટ એન્ડ રિપ્લેસ ઇટ વિથ ધ સ્કોલર ઇન ધ અબાઉટ ડોક્યુમેન્ટ.
તો આપણે સિમ્પલી ઇન્સર્ટમાં જઈને કરી શકીએ ફાઇન્ડ, વ્યૂમાં જઈને કરી શકીએ, અહીંથી પણ કરી શકીએ. આ ફાઇન્ડ ને રિપ્લેસ ઓપ્શન છે. કંટ્રોલ F પણ એની શોર્ટકટ કી છે. તો આપને જે અનુકૂળ આવે આપ એપ્લાય કરી શકો. શોર્ટકટ કી પણ કરી શકો અને વ્યૂમાં જઈને પણ કરી શકો. તો ડાયરેક્ટ જ ઓપ્શન આપેલો છે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. તો ફાઇન્ડ એન્ડ રિપ્લેસ આપ કરી શકો અહીંથી. આ હોમ મેનુમાં પણ ઓપ્શન અહીં આપેલો છે, આપ જોઈ શકો છો, ફોર ફાઇન્ડ અને રિપ્લેસ. તો અહીંથી પણ આપ કરી શકો છો, હોમ મેનુમાંથી પણ કરી શકો છો. અહીં શોર્ટકટ કી છે કંટ્રોલ F. રિપ્લેસ ઓપ્શન ક્લિક કરશો, કંટ્રોલ H. રિપ્લેસ માટે છે કંટ્રોલ H. તો આપણે પહેલા ફાઇન્ડ કરો અથવા તો રિપ્લેસ કરો તો પણ એ પહેલું ફાઇન્ડનું જ પૂછશે. તો બોથ આર ધ વેલિડ છે. તો આપ કંટ્રોલ H કરી શકો, હોમ મેનુમાં જઈને રિપ્લેસ ઓપ્શન અથવા તો ફાઇન્ડ ઓપ્શન જે કરી શકો. જે ઓપ્શન, બધા ઓપ્શન વેલિડ છે. તો ગો ટુ ધ હોમ મેનુ, એડિટિંગ ટેબમાં છે, એડિટિંગ ટેબ, જેની અંદર ઓપ્શન હશે રિપ્લેસ અથવા તો ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. તો એમાં જઈને આપણે ક્લિક કરીશું, રિપ્લેસ પર ક્લિક કરીશું. તો આપણે પહેલા ફાઇન્ડ માટે કહેશે. તો આપણે સ્ટુડન્ટ્સ વર્ડ ફાઇન્ડ કરવાનો છે, જેને સ્કોલરથી આપણે પહેલા હું વર્ડને કોપી કરી દઈશ. જેમાં ઘણા બધા આપણે ફિલ્ટર પૂછશે કે એક્ઝેક્ટ મેચ કરાવવું છે અથવા તો કેસ વાઇઝ મેચ કરાવવું છે, એવા ઓપ્શન. સ્ટુડન્ટ શેનાથી રિપ્લેસ કરવાનું છે? સ્કોલર્સ. સ્ટુડન્ટ જ્યાં જ્યાં વર્ડ હોય તેને સ્કોલર્સ નામના વર્ડથી સ્કોલર્સથી રિપ્લેસ કરવાનું છે. સ્કોલર્સ. તો રિપ્લેસ ઓલ, રિપ્લેસ વન, ફાઇન્ડ નેક્સ્ટ. જે રીતે આપને રિપ્લેસ કરશો તો સિંગલ રિપ્લેસમેન્ટ થશે અને રિપ્લેસ કરશો તો પોતાને એમાં આપણે ટેક્સ સિલેક્ટ પણ કરી શકીએ કે આટલી એરિયામાં. તો રિપ્લેસ ઓલ કરશું તો એ થઈ જશે. તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં સ્ટુડન્ટ હતું એ રિપ્લેસમેન્ટ કરશે. તો જેટલા હશે બધાને 7 રિપ્લેસમેન્ટ થયા ટોટલ, બધાને કરી દીધું. તો થઈ ગયા એટલે હવે એને સ્ટુડન્ટ વર્ડ નહીં મળે. અહીં આપણે ક્વેશ્ચનમાં નતો કરવાનો પણ એને મળી ગયો એટલે આપણે સિલેક્શન કરવું પડે. તો અહીં હું રહેવા દઈશ સ્ટુડન્ટ. તો ફાઇન્ડ એન્ડ રિપ્લેસમાં જઈ અને પહેલો ઓપ્શન હશે એન્ટર વર્ડ ટુ ફાઇન્ડ. ફાઇન્ડ નો વર્ડ એન્ટર કરશે, પછી એન્ટર વર્ડ ટુ રિપ્લેસ. રિપ્લેસ માટેનો જે શબ્દ છે એન્ટર કરીશું અને ઓપ્શન કરીશું રિપ્લેસ. એક વર્ડનું એક ઓકરન્સ રિપ્લેસ કરવું તો રિપ્લેસ અને બીજો ઓપ્શન કરવો તો રિપ્લેસ ઓલ. તો એ બધા જ ઓકરન્સને રિપ્લેસ કરી દેશે. યા તો આપ સિલેક્શન પણ કરી શકો કે મારે આટલા સુધીનું રિપ્લેસમેન્ટ કરવું છે. તો આ ક્વેશ્ચનનો આન્સર પૂરો થાય છે. હવે જોઈએ એના પછીનો ક્વેશ્ચન. ક્રિએટ બુકમાર્ક એટ ધ વર્ડ કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના. હવે તમે એને સિલેક્ટ કરીને કરી શકો. તો અહીં કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના છે, ઘણી જગ્યાએ છે, પેરેગ્રાફ એના રિલેટેડ છે. તો ફોર એક્ઝામ્પલ આ છે કિશોર, ટાઇટલમાં પણ છે. તો એને બુકમાર્ક કરી શકો આપ. સિલેક્ટ કરો ને ઇન્સર્ટમાં જઈ અને બુકમાર્ક ઓપ્શન હશે એને ચૂઝ, અથવા તો ઓકે. તો એ કિશોર આખું લખી શકો, લખવું હોય તો એને બુકમાર્ક કરી શકો અને ક્યાં જવાનું એ પણ તમે નક્કી કરી શકો. તો કિશોર જ્યાં જ્યાં જશે ત્યાં જશે, કિશોર જ્યાં જ્યાં એને દેખાશે ત્યાં સીધું જમ્પ થશે. તો આ રીતે બુકમાર્કમાં જઈ, ઇન્સર્ટમાં જઈ, બુકમાર્કમાં જઈ અને એ વર્ડને આપણે કરી શકીએ. સિમ્પલ, એટલે આપણે ડાયરેક્ટલી ત્યાં જમ્પ કરી શકીએ એટલા માટે બુકમાર્ક. તો ગો ટુ ધ ઇન્સર્ટ મેનુ.
insert menu, add bookmark to that word, or mention name or location. નામ અથવા તો કોઈ નામમાં જમ્પ થાય અથવા તો કોઈ લોકેશન પર જમ્પ કરાવવું હોય તો ફોર બુકમાર્ક. તો એ વર્ડ ઉપર જ્યારે થશે ત્યારે આપણે જો સિલેક્ટ કરીએ તો જશે. તો ઇન્સર્ટ પેજ નંબર એટ ધ બોટમ ઓફ ધ પેજ અલાઇન. પેજ નંબર ઇન્સર્ટ કરો એમ. ઇન્સર્ટ પેજ નંબર એટ ધ બોટમ ઓફ અ પેજ વિચ અલાઇન સેન્ટર. સોરી, ગ્રામેટિકલ મિસ્ટેક. પેજ અલાઇન સેન્ટર. હવે જે પેજમાં બોટમમાં પેજ નંબર હોવું જોઈએ અને એનું એલાઇનમેન્ટ સેન્ટરમાં હોવું જોઈએ. તો એ ડેમો તો હશે જ આમાં ઓલરેડી. તો આપણે ક્યાં જવાનું? ઇન્સર્ટ પેજ લેઆઉટમાં હશે પેજ નંબર. પેજ રિલેટેડ બધા સેટઅપ પેજમાં હશે. તો ઇન્સર્ટમાં જઈ, સોરી, આપણે ફૂટર તરીકે એને મૂકીશું. તો ઇન્સર્ટમાં જઈ અને ફૂટર ઓપ્શન હશે. એમાં સેન્ટ્રલ એલાઇનમેન્ટમાં આપણે જોઈ શકીએ. તો આ રીતનું આપણે કસ્ટમાઇઝ કરવું હોય તો કરી શકીએ. હવે અહીં આપણે પેજ નંબરને નાખી શકીએ. આપણે ઓપ્શનને અહીં સિલેક્ટ કરી રાખશું અને પેજ નંબરને અહીં પ્લેસ કરી દઈશું. અહીંથી પણ ઓપ્શન ચૂઝ કરી શકીએ. પેજ નંબર ઓફ ધ પેજ. હેડર ફૂટરમાં ના નાખો તો પણ ચાલે, ડાયરેક્ટ પણ પેજ નંબર આપ મૂકી શકો. તો એ બોટમ ઓફ અ પેજ આવી જશે. જે સ્ટાઇલ આપ ચૂઝ કરવી હોય કરી શકો. તો દેટ્સ ઓકે. પણ હું હેડરને ગાડી મૂકું છું. ડાયરેક્ટ પેજ નંબર પણ આપણે કરી શકીએ છીએ. હેડર મોસ્ટલી હેડરમાં પ્લેસ કરતા હોય એટલે ડિસ્ટર્બન્સ ના આવે. પણ ઇન્સર્ટમાં જઈ અને પેજ નંબરમાં જઈ આપણે હેડર ફૂટરમાં સિલેક્ટ કરશું તો ત્યાં પેજ નંબર ઓપ્શન આવશે હેડર ફૂટર ઓપ્શનમાં. તો આપણે સિમ્પલી પેજ નંબર કઈ જગ્યાએ પોઝિશન કરવો છે એના ટેમ્પલેટ રેડી પણ મળશે તમને. તો એ રીતે બોટમ ઓફ સેન્ટર એલાઇન હતું એટલે આપણે આ ઓપ્શન સિલેક્ટ કરી શકીએ. ઓકે, ફૂટરમાં એડ થશે જે આપણા રિક્રુટમેન્ટ પ્રમાણે. ઓકે, તો ઓલરેડી આવી ગયું છે ઓપ્શનમાં. તો ગો ટુ ધ ઇન્સર્ટ મેનુ. ગો ટુ ધ ઇન્સર્ટ. આપ ત્યાં પ્રોપરલી આન્સર લખી શકો. ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે હું go to the insert menu and header footer tab, header and footer tab, and choose the option page number and select template header which center is centrally aligned. સ્પેલિંગ ચેક કરી દઈએ, ઘણી વાર ભૂલી જવાય. સેન્ટ્રલી અલાઇન, સેન્ટ્રલી અલાઇન. તો જે આપણે ઓપ્શન જોયો એ રીતે આપણે કરી શકીએ. ઇન્સર્ટ હેડર ફૂટર, ઇન્સર્ટમાં હેડર ફૂટર સેક્શન ટેબમાં પેજ નંબરનો ઓપ્શન, જ્યાં બોટમ ઓફ ધ પેજ વિચ વિલ બી સેન્ટ્રલી અલાઇન. બોટમ એટલે નીચે, પણ એમાં પણ આપણે સેન્ટરમાં, જે આપણે કસ્ટમાઇઝ પણ કરી શકીએ. એના પણ ઓપ્શન આપણને મળતા હોય. ક્વેશ્ચન નંબર 5 છે, ઇન્સર્ટ અ ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરવાનું છે જેમાં લખવાનું છે એમ ઓફ એજ્યુકેશન, જે સેન્ટ્રલી એલાઇન હોય અને જેની ફોન્ટ સાઇઝ 20 હોય. આવા ઘણા બધા ઓપ્શન પણ પૂછી શકે પ્રેક્ટિકલમાં, જે થિયરિટિકલી લખવાના હોય. તો હું અહીં ટ્રાય કરું છું. ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ. તો ટેક્સ્ટ બોક્સ સિમ્પલ હું ટેક્સ્ટ બોક્સ લઈશ. ઇન્સર્ટ આવી ગયું, આપણે જોઈ શકીએ. હવે એને હું મારા ટેક્સ્ટથી રિપ્લેસ કરી દઈશ. મેં કોપી પેસ્ટ કરી રાખ્યું છે. એ ટેક્સ્ટ બોક્સનું પણ ટોટલી ફોર્મેટિંગ આપ કરી શકો છો એઝ પર રિક્વાયરમેન્ટ. બટ વી આર નોટ વેસ્ટિંગ ટાઈમ ઓન સિમ્પલ થિંગ.
પછી એને સેન્ટ્રલી અલાઇન કરવા માટે હોમમાં જઈશું, અથવા તો રાઈટ ક્લિક કરીને પણ ટેક્સ્ટ ઇફેક્ટમાં જઈ કરી શકીએ. શેડો ઓપ્શન, ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. ટેક્સ્ટને ફિલ કરવું હોય તો કોઈ કલરથી ફિલ કરી શકીએ. જે કલર આપને યોગ્ય લાગે આપ રાખીશું. આઉટલાઇન, ફિલ, રોટેટ, સેન્ટર, આ બધા જ ઓપ્શન અહીં આપને જોવા મળશે. એનું એલાઇનમેન્ટ, તો એલાઇન સેન્ટર, તો એ એલાઇન થઈ જશે. ટેક્સ્ટ બોક્સનું એલાઇનમેન્ટ છે, ટેક્સ્ટનું નથી, એ આપ ધ્યાનમાં રાખશો. ટેક્સ્ટના એલાઇનમેન્ટ માટે આપણે જવું પડશે હોમ ટેબમાં. ફોન્ટ માટે અને એના ફોર્મેટિંગ માટે આપણે જવું પડશે હોમ ટેબમાં. આપ અહીંથી સેન્ટ્રલી એલાઇન કરી શકો છો. સેન્ટ્રલી એલાઇનમેન્ટ, એન્ડ યુ ચૂઝ ધ કેરેક્ટ 20 સાઇઝનું કીધું, 20 સાઇઝનું. ફોન્ટનો કોઈ ઓપ્શન ચૂઝ કરવાનું કીધું હોય તો આપ એ પણ કરી શકો છો. એ રીતે આ રીતે ટેક્સ્ટ બોક્સ, એને ફિલ કરવાનું કીધું હોય તો ફિલ પણ આપ કરી શકો. ફોર્મેટમાં જઈને એનો ઓપ્શન આવશે. એ પૂછ્યું નથી, પણ આપણે એઝ પર ક્વેશ્ચન વી જસ્ટ મેન્શન the appropriate answer of the question to save the time. So go to the insert menu. Select text box. તો ઇન્સર્ટ મેનુમાં જઈને આપણે ટેક્સ્ટ બોક્સ કરાવીશું. ક્યાં છે? ટેક્સ્ટ ઓપ્શનમાં છે. ટેક્સ્ટ ટેબમાં, તો ટેક્સ્ટ ઓપ્શનમાં આપણને મળશે સિલેક્ટ ટેક્સ્ટ બોક્સ એન્ડ એન્ટર યોર ટેક્સ્ટ. તમારું ટેક્સ્ટ નાખીશું. પછી શું કરીશું? સિલેક્ટ ટેક્સ્ટ બોક્સ ટેક્સ્ટ બોક્સનું ટેક્સ્ટ આપણે સિલેક્ટ કરીશું એન્ડ ગો ટુ ધ હોમ મેનુ. હોમ મેનુ. ઘણા બધાને બોરિંગ લાગતું હશે, પણ લખવું પડે આન્સર. ધેટ્સ ટ્રુ થિંગ. હોમ મેનુ. હોમ મેનુમાં જઈ અને ફોન્ટ ઓપ્શનમાં હોમ મેનુ, ફોન્ટ ટેબ, change font size to 20 and go to the paragraph tab and choose alignment is center. Sorry. બંને રીતે લખી શકાય સેન્ટર. તો આ રીતે આ પાંચમા ક્વેશ્ચનનો આન્સર થશે. પછી છઠ્ઠા ક્વેશ્ચન, ચેક સ્પેલિંગ એન્ડ ગ્રામર યુઝિંગ ડિક્શનરી. આમાં ડિક્શનરી એટલે મોસ્ટલી ડિક્શનરીમાંથી ચેક કરે. એના ટ્રેઝરર ડિક્શનરી હોય એમાંથી દેટ ઓપિયસ. એટલે એમાં ડિક્શનરી વર્ડ ખાલી કન્ફ્યુઝિંગ છે. તો આપણે શું કરીશું? પેરેગ્રાફને સિલેક્ટ કરીશું. એમાં ઘણા બધા વર્ડ હશે, તો લેંગ્વેજમાં રેફરન્સમાં જઈને પણ કરી શકીએ સ્પેલ ચેક. સોરી, રિવ્યુમાં જઈને સ્પેલ ચેક કરી શકીએ. દરેક વર્ઝનમાં થોડો ઓપ્શન હશે. અમુકમાં ટૂલ્સમાં જઈને છે, ઘણા બધા સોફ્ટવેરમાં, માઇક્રોસોફ્ટ. તો રિવ્યુમાં જઈને સ્પેલિંગ એન્ડ ગ્રામર કરી શકીએ. અહીં ઓપ્શન આપેલો છે. શોર્ટકટ કી પણ એપ્લાય સિલેક્ટ કરી શકીએ. તો એના માટે આપણે પહેલા શું કરીશું? સિલેક્ટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફને સિલેક્ટ કરીશું. પછી એપ્લાય ધ સ્પેલ ચેક એન્ડ ગ્રામર. F7 એની શોર્ટકટ કી છે. તો એ આપણને ઘણા બધા સજેશન બતાવશે. પણ આમાં આપણે કોઈ કરેક્શન કરવાનો હોતો નથી. ઘણા બધા ઇન્ડિયન વર્ડ છે, એટલે એ ટ્રેઝરમાં sometimes you may found the red line, but it doesn't mean that spelling is wrong because of the Indian pronunciation of that word, or it may be formed from the Hindi or Sanskrit, so it will be keep as it is, or we ignore all, but we just check the spell and grammar. ઇંગ્લિશનો કોઈ વર્ડ ખોટો હોય તો આપણે કરેક્ટ કરીશું. ઘણીવાર આપણે મિસ્ટેક કરતા હોઈએ સ્પેલિંગમાં, તો that's to be corrected using this tool option. So check spelling and grammar using dictionary. We go to the
review menu. First, select the paragraph. Select the paragraph. Go to the review menu. Depend on the software module, which year version will be asked into the software module. That may be option differ from menus to menus or software. Tools menu માં પણ ઘણા સોફ્ટવેર માં હોતું હોય છે, તો એ ધ્યાન રાખવું આપણે. Go to the review menu and choose option. Choose option spelling and grammar, or click shortcut key. Shortcut key F7. You know that the shortcut key of check spelling and grammar is F7. તો બંને ઓપ્શન આપ લખી શકો. તમે પ્રોપરલી લખી શકો. ઇન્સર્ટ ધ કમેન્ટ એન્ડ ધ એપ્ટિટ્યુડ ફોર ધ સાયન્ટિફિક રિસર્ચ. તો પહેલા તો આને ફાઇન્ડ કરવું પડશે. તો એપ્ટિટ્યુડ માટે આપણે જઈશું હોમ ટેબમાં. બંને ઓપ્શન. ગો ટુ ધ હોમ ટેબ, હોમ મેનુ, એડિટિંગ ટેબ, find that word. या तो आप મેન્યુઅલી પણ ફાઇન્ડ કરી શકો, પેરેગ્રાફ નાનો હોય તો. find that word and insert the comment. તો ખાલી ફાઇન્ડ કરવા માટે આપણે ફાઇન્ડ વર્ડ કરીશું. તો જે પણ વર્ડ ઉપર આપેલો છે એને સર્ચ કરીશું કે ક્યાં આપેલો છે. એપ્ટિટ્યુડ ફોર ધ સાયન્ટિફિક રિસર્ચ. only we want to find out, not replace one. તો ત્યાં પણ અહીં આપણે ક્વેશ્ચન નેમમાં પણ મળશે. 2 occurrence છે, તો આપણે પહેલા occurrence ઉપર જઈશું. ક્લોઝ. તો આઈ થિંક લાસ્ટમાં છે. એપ્ટિટ્યુડ ફોર ધ સાયન્ટિફિક રિસર્ચ. હવે આ જગ્યાએ કમેન્ટ્સ ઇન્સર્ટ કરવાનું કીધું, કોઈ પણ કમેન્ટ્સમાં કે આ what we define or tool tip, or we want to mention in the some extra thing into the comment. So we mention, go to the insert menu, then we reference menu. Reference માં હશે caption comments. Okay. ક્રોસ રેફરન્સમાં પણ નાખી શકો, ડાયરેક્ટ કમેન્ટ પણ નાખી શકો. ઓકે, સોરી, રિવ્યુ મેનુમાં હોય છે કમેન્ટ ઇન્સર્ટ ન્યૂ કમેન્ટ. વર્ઝન વાઇઝ અલગ અલગ હોય છે, એટલે ન્યૂ કમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરીને હું કમેન્ટમાં નાખી શકું જે પણ નાખવું હોય, એનીથિંગ. કે ભાઈ અહીંથી આ ઓપ્શન ચાલુ થાય છે, તો હું એને એક્સ્ટ્રા this thing is taking as a example માટે R&D. talking about. એટલે ત્યાં જાય એટલે કમેન્ટ એને દેખાય કે ભાઈ આ જગ્યા ઉપર કોઈ સાઇટેશન અથવા તો કમેન્ટ અથવા તો એ વસ્તુ મૂકેલી છે, આપ મૂકી શકો. આમ તો ઘણા ઓપ્શન છે, સાઇટેશનનો પણ અલગથી ઓપ્શન છે. યુ કેન સાઇટ ધેટ, બટ ધેટ યુઝ ફોર ધ ડિફરન્ટ પર્પઝ. એનો યુઝ આપણે થતો નથી. આમ તો ઘણા બધા મલ્ટિપલ 1000 ઓપ્શન હશે. તો આ રીતે આપણે કમેન્ટ ઇન્સર્ટ કરી શકીએ. તો કમેન્ટનો આપણે શું કરીશું? ફાઇન્ડ આઉટ ધેટ વર્ડ, and go to the review menu. Select that word, word, go to the review menu,
and insert or choose or select new comment option. Okay. Then insert the hyperlink at word KYPY. તો hyperlink જેમાં web page મૂકેલું હોય. So I already connected with the internet, so it is will be visible for me to show you. તો KY કોઈ પણ એક ને હું બનાવીશ. ફોર એક્ઝામ્પલ મેં આને બનાવેલી છે, પણ કંટ્રોલ ક્લિક કરીશ એને પહેલા તો હાઇપરલિંક, ચલો હું આને પણ હાઇપરલિંક બનાવી દઉં. તો KYPY છે એને આપણે હાઇપરલિંક કઈ રીતે બનાવી શકીએ? તો ઇન્સર્ટ હાઇપરલિંક. હવે હાઇપરલિંક ઉપર ક્લિક કરશું એટલે એનો મેનુ ઓપ્શન આવશે, જેમાં હું ઓલરેડી મારા વેબ પેજનો જે આપ જોઈ શકો છો, વેબ પેજનો URL જે છે એને હું મૂકી દઉં. તો હું અહીં આપને બ્રાઉઝ ધ પેજીસમાં કરી અને કોઈ પણ લિંક મૂકી દઈશ એડ્રેસ તરીકે, અથવા તો વેબસાઇટનું URL મૂકી દઈશ, તો એ એડ્રેસ ઉપર એ લઈ લેશે. એનો રૂલ શું છે? હાઉ વી કેન એક્સેસ ધેટ થિંગ વિથ હાઇપરલિંક? તો વી હેવ ટુ પ્રેસ કંટ્રોલ ક્લિક ઇઝ અ કી ટુ એક્સેસ. તો અહીં કંટ્રોલ ક્લિક કરીશ તો એ વેબ પેજ મારું જે છે ત્યાં એક્સ્ટ્રા એક પેજ ખુલી ગયો છે. જો આ સાઈડમાં ખુલે છે, આપ જોઈ શકો છો કે આપને એમ લાગતું હોય કે પાછળનો રેફરન્સ છે, પણ એવું નથી. So whenever I want to open the new file or the another reference, it will be showing the જે પણ વેબ પેજ મારું હાઇપરલિંકમાં હતું એ અહીં શો થઈ જશે. તો there is a accessible key is a control click. કંટ્રોલ ક્લિકથી હું એને એક્સેસ કરી શકું છું. તો આ ઓપ્શન હતા. આપણે લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર હતો કે ઇન્સર્ટ ધ હાઇપરલિંક. તો KYPY વર્ડ છે આ પેરેગ્રાફમાં, એમાં ઇન્સર્ટ હાઇપરલિંક કરવાની છે. તો ગો ટુ ધ insert menu. Up theoretically answer proper, you can accurately answer grammatically as well as properly in the sentence in the examination. I just go with some speed because we want to cover up so many things into the shorter time. So go to the insert menu and select links tab. Links tab માં જઈ અને hyperlink option and make KVPY as a link to their website. વેબસાઇટ બનાવી શકો, ફાઇલને લિંક કરી શકો, એનીથિંગ યુ કેન લિંક. નોર્મલ કોઈ પેજીસને લિંક કરી શકો, સેમ ડોક્યુમેન્ટ અનધર ડોક્યુમેન્ટ લિંક કરી શકો, another type of file you can link, cross reference. There so many things you can relate with the filing. So these are the 8 questions which will be helpful for the Microsoft Word. તો આમાં ઘણા અલગ અલગ પ્રકારના ફોર્મેટિંગ અને અલગ અલગ વસ્તુ પૂછાઈ શકે. So we will keep till here. Thank you so much for tolerating me. Thank you. Kindly please, if you would like and appreciate my work, then share and subscribe to my channel. Thank you so much.